ચેતર વસાવા કે જેઓ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો આવો સમજીએ કે તેમની ઉપર કઈ કઈ કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને જો ગુનો સાબિત થઈ જાય તો કઈ કલમ હેઠળ કેટલી સજા થઈ શકે છે. નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ચેતર વસાવાની ધરપકડ 5 જુલાઈ 2025ના રોજ નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જે દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથેના ઝઘડા અને થપ્પડ મારવાના આરોપોને લગતી છે. આ ઘટના દેડિયાપાડા પ્રાંત કાર્યાલય ખાતે એટીવીટી સંકલન બેઠક દરમિયાન બની હતી, જેમાં ચેતર વસાવા અને સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને કથિત ઝપાઝપી થઈ હતી. ચેતર વસાવા સામે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં કલમ 109 એટલે કે હત્યાનો પ્રયાસ, આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક હત્યા કરવાનો પ્રયાસ કરે પરંતુ હત્યા ન થાય તો તે ગુનો ગણાય છે અને આમાં ઈચ્છિત ઈજા કરવી કે જે મૃત્યુનું કારણ બની શકે તેવું હોય તેનો સમાવેશ થઈ જાય છે. આ સજામાં 7 વર્ષ સુધીની કેદ, સાદી અથવા તો કડક હોઈ શકે છે અથવા તો દંડ પણ થઈ શકે છે. જો હત્યાનો પ્રયાસ ગંભીર ઈજા પહોંચાડે જેમાં આજીવન કેદ કે મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે તેવો ગુનો બને તો આજીવન કેદ અથવા તો 7 વર્ષથી વધુની કેદ થઈ શકે છે. કલમ 79 શબ્દો હાવભાવ દ્વારા સ્ત્રીની શરમને ઠેસ પહોંચાડવી. આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ શબ્દો, હાવભાવ અથવા તો કૃત્ય દ્વારા સ્ત્રીની શરમને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી કંઈક કરે, જેમ કે અશ્લીલ શબ્દો બોલવા, અભદ્ર હાવભાવ કરવા અથવા ગોપનીયતામાં દખલ કરવી, તો તે ગુનો ગણાય છે અને તેના માટે સજા 3 વર્ષ સુધીની સાદી કેદ અને દંડ, જામીન મળી શકે છે. કલમ 115(2) ઈચ્છાપૂર્વક ઈજા કરવી. જો કોઈ વ્યક્તિ ઈચ્છાપૂર્વક એટલે કે ઈરાદાપૂર્વક શારીરિક ઈજા પહોંચાડે જે ગંભીર ન હોય, જેમ કે થપ્પડ મારવી, ધક્કો મારવો, તો તે આ કલમ હેઠળ ગુનો ગણાય છે, જેના માટે સજા 1 વર્ષ સુધીની કેદ અથવા ₹10,000 સુધીનો દંડ અથવા બંને હોઈ શકે છે. કલમ 351(3) એટલે કે ફોજદારી ધમકી. આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ કોઈને તે વ્યક્તિની પ્રતિષ્ઠા અથવા તો મિલકતને નુકસાન પહોંચાડવાની ધમકી આપે છે અને તેનો હેતુ ભય પેદા કરવાનો અથવા તો કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવા અથવા ગેરકાયદેસર કૃત્ય ન કરવા દબાણ કરવાનો હોય તો તે ફોજદારી ધમકી ગણાય છે. આ કલમમાં ગંભીર ધમકીઓ જેમ કે મૃત્યુ, ગંભીર ઈજા, મિલકતને આગ લગાવી અથવા સ્ત્રીની શરમને ઠેસ પહોંચાડવી જેનો સમાવેશ થાય છે, જેમાં સજા 7 વર્ષ સુધીની કેદ, સાદી અથવા કડક હોઈ શકે અથવા દંડ અને અથવા બંને પણ હોઈ શકે છે. કલમ 352 ઈરાદાપૂર્વક અપમાન કરવું. જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક અપમાન કરે અને તેનાથી જાહેર શાંતિ ભંગ થવાની અથવા તો અન્ય ગુનો થવાની શક્યતા હોય તો તે આ કલમ હેઠળ ગુનો ગણાય છે, જેના માટે સજા 2 વર્ષ સુધીની કેદ, સાદી અથવા કડક અથવા દંડ અથવા તો બંને થઈ શકે છે. અને કલમ 324(3) એટલે કે મિલકતને નુકસાનની કલમ. જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક મિલકતને નુકસાન પહોંચાડે છે અને તે નુકસાન ₹20,000 થી વધુનું હોય તો તે આ કલમ હેઠળ ગુનો ગણાય છે, જેના માટે સજા 2 વર્ષ સુધીની કેદ, સાદી અથવા કડક અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ ઘટનામાં સંજય વસાવાએ ચેતર વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવાનો પણ આરોપ લગાવ્યો છે. ચેતર વસાવાના સમર્થકો અને આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ચેતર સાથે મારપીટ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધી નથી. અગાઉ પણ 2023માં ચેતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં તેમની ધરપકડ થઈ હતી અને તેઓ લગભગ 6 અઠવાડિયા સુધી જેલમાં રહ્યા હતા.
હવે આગળ જોવું રહ્યું કે કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવશે. આ અહેવાલ તૈયાર કરાયો છે કિશન વિકરિયા દ્વારા. તો ફરી મળીશું આવી માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો ચક્રવાત ન્યૂઝ. નમસ્કાર.